આ તરફ સાબરકાંઠાના ઈડરમાં નકલી દૂધ ઝડપાયું છે। સિંગા ગામેથી 200 લીટર નકલી દૂધ ઝડપાયું છે। સુનિલ શર્મા ઘરમાં નકલી દૂધ બનાવતો હતો તો સાબરકાંઠા એસઓજી આરોપીની અટકાયત કરી છે। નકલી દૂધનો આ કારોબારનો પર્દાફાશ થયો। ઈડરના સિંગા ગામેથી 200 લીટરથી વધુનું દૂધ ઝડપાયું છે। સુનિલ શર્મા નામનો વ્યક્તિ ઘરમાં જ નકલી દૂધ બનાવતો હતો અને ગામમાં અને પોતાના અન્ય ડેરીઓમાં પણ સપ્લાય કરતો હતો। હવે એસઓજી માટે આ તપાસનો વિષય છે કે આખરે જે નકલી દૂધની પરખ તો એમણે કરી છે, પરંતુ લોકો કઈ રીતે જાણી શકે કે આ નકલી છે કે અસલી દૂધ છે? તો અસલી દૂધમાં મીઠાશની સુગંધ આવશે, પણ નકલી દૂધમાં સાબુ કે ડિટર્જન્ટ જેવી જે છે એ સુગંધ આવતી હોય છે। સાથે અસલી દૂધ ઉકાળ્યા બાદ તેનો રંગ દૂધિયો કે સફેદ રહે છે, જ્યારે એનો પીળા રંગનું થઈ જાય છે। નકલી દૂધ જે છે સ્ટોર કરતાં તે પીળું થઈ જતું હોય છે, જ્યારે અસલી દૂધ એ સફેદનું સફેદ જ રહેતું હોય છે। દૂધને હલાવતા ફીણ નથી થતી, જ્યારે નકલી દૂધ જે હોય એમાં થોડી વારમાં જ ફીણ થઈ જતી હોય છે, કારણ કે તેમાં સોયાબીન તેલનો ઉપયોગ અને કેટલાક પાવડરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, તેમાં મીઠાશ લાવવા માટે, તેની મલાઈ વધુ થાય એના માટે। પરંતુ નકલી અને અસલી દૂધને ઓળખવું ખૂબ જરૂરી છે।